અત્યારે સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વના દેશો પર ટકેલી છે, જ્યાં ચાલી રહેલા ઈરાન યુદ્ધે હવે માત્ર સરહદો પૂરતું મર્યાદિત ન રહીને સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને ઉડ્ડયન ઉદ્યોગને હચમચાવી દીધું છે. આ યુદ્ધના કારણે ઉડ્ડયન ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ ઊભું થયું છે. જે પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે અત્યાર સુધીમાં અંદાજે 52,000 જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આંકડો એટલો મોટો છે કે તેના કારણે વિશ્વભરમાં મુસાફરોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફ્લાઇટ રદ થવાને કારણે અંદાજે 6 કરોડથી વધુ મુસાફરો અધવચ્ચે જ અટવાઈ પડ્યા છે, જેમના માટે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું હવે એક મોટો પડકાર પણ બની ગયો છે. ખાસ કરીને ખાડી દેશોની એરલાઇન્સ કે જેઓ અત્યાર સુધી વિશ્વની સૌથી નફાકારક અને આધુનિક સુવિધાઓ ધરાવતી એરલાઇન્સ ગણાતી હતી, તેમણે હવે યુદ્ધે જે ઘૂંટણીએ લાવી દીધા હોય તેવું પણ ગણી શકાય. એમિરેટ્સ, કતાર એવરેજ અને જે એતિહાદ એવરેજ જેવી દિગ્ગજ કંપનીઓ આ યુદ્ધની સૌથી વધુ અસર હેઠળ છે. આ એરલાઇન્સ હબ ગણાતા દુબઈ, દોહા અને અબુધાબીના આકાશમાં હવે સન્નાટો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ ત્રણેય એરલાઇન્સે સરેરાશ દરેક મુસાફર દીઠ $29 નફો કર્યો હતો, જે ઉદ્યોગના માપદંડ મુજબ ઘણો સારો કહી શકાય. પરંતુ આ યુદ્ધના વાદળોએ આ નફા પર ગ્રહણ લગાવી દીધું છે અને ઉડ્ડયન નિષ્ણાંતોનું માનવું છે કે આ વર્ષમાં આ એરલાઇન્સના નફામાં મોટો ગાબડો પડશે અને તેની જે લાઇન્સ નોંધપાત્ર રીતે ઘટી જશે. ઈંધણના વધતા ભાવ અને ફ્લાઇટ્સના બદલાયેલા લાંબા રૂટને કારણે ખર્ચમાં ધરખમ વધારો થયો છે, જેમની સીધી અસર એરલાઇન્સના આર્થિક સ્થિતિ પર પડી રહી છે. આ સંકટની સૌથી વધુ અસર એશિયા અને યુરોપ વચ્ચે મુસાફરી કરતા લોકો પર પડી રહી છે. ખાસ કરીને ભારત, તેમાં પણ ગુજરાતના હજારો પરિવારો અત્યારે આ પરિસ્થિતિને કારણે ચિંતામાં મુકાઈ ગયા છે. ઉનાળાના વેકેશન અને લગ્નગાળાની સિઝન નજીક હોવાને કારણે ગુજરાતી પરિવારો વિદેશથી ભારત આવવાની તૈયારીમાં હતા, પરંતુ અચાનક જ આ ફ્લાઇટ રદ થવાથી અને એરલાઇન્સના ભાડામાં થયેલા ધરખમ વધારાને કારણે, અસહ્ય વધારાને કારણે જોઈએ તો લોકોની ગણતરીઓ ઓછી અને ઊંઘ વધારે બગડી હોય તેવું લાગે છે. મધ્ય પૂર્વના એરપોર્ટ પર ફસાયેલા ભારતીય મુસાફરોની સ્થિતિ ખૂબ જ કપરી છે, જ્યાં તેમને જમવા અને રહેવાની સગવડો માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક મુસાફરો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે, જેમાં ભારત સરકાર પાસે મદદની પણ અપીલ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ આ યુદ્ધની અસર માત્ર મુસાફરો પૂરતી મર્યાદિત નથી, પરંતુ કાર્ગો અને શિપિંગ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. ઈરાનના આકાશમાંથી પસાર થતા રૂટ બંધ થવાથી હવે વિમાનોએ લાંબો રસ્તો કાપવો પડે છે, જેમના કારણે ઈંધણનો વપરાશ વધ્યો છે. નિષ્ણાંતોના મતે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો એરલાઇન્સ કંપનીઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની જશે. અગાઉ કોરોના કાળમાં જેવી સ્થિતિ સર્જાઈ હતી તેનાથી પણ વધુ ગંભીર પરિસ્થિતિ અત્યારે મધ્ય પૂર્વના દેશોમાં જોવા મળી રહી છે. એરલાઇન્સ કંપનીઓએ અત્યારે વળતર અને રિફંડની જે સમસ્યાથી ઘેરાયેલી છે, જ્યારે મુસાફરો પોતાના વતન સુરક્ષિત પહોંચવા માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભારત સરકાર પણ એર ઇન્ડિયા અને અન્ય દેશી એરલાઇન્સ સાથે મળીને ભારતીયોને પરત લાવવા માટે ખાસ વ્યવસ્થા કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે હજારો ફ્લાઇટ રદ થવાને કારણે આ કામગીરી પર પડકારજનક બની હોય તેવું લાગી રહ્યું છે. આ યુદ્ધ ક્યારે શાંત થશે અને ક્યારે આકાશ ફરીથી ફ્લાઇટથી ગુંજી ઉઠશે તે કહેવું અત્યારે અશક્ય છે. પણ એટલું ચોક્કસ છે કે આ ઘટનાએ વિશ્વને બતાવી દીધું કે કેવી રીતે એક યુદ્ધ સમગ્ર દુનિયાના સંપર્કને તોડી શકે છે અને આર્થિક રીતે
જે સમૃદ્ધ કંપનીઓને પણ પાયમાલ કરી શકે છે. તો આ હતા આજના વિશેષ સમાચાર. વધુ અપડેટ માટે જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ.